મિત્રો, એક ભગવાન અને ભક્ત વચ્ચે કેવો વિશ્વાસ હોવો જોઈએ ખબર છે તમને? તો ચાલો જાણીએ. એક ખૂબ ગરીબ માણસ હતો જે ભગવાનની પૂરી શ્રદ્ધાથી ખૂબ સેવા કરતો અને કોઈ દિવસ એવો ના જાય કે એ મંદિરે જવા વગર ના રહે. બન્યું એવું કે એ ગરીબ માણસ હતો, એના જીવનમાં એટલા દુઃખો આવ્યા કે એ ભગવાન પરથી વિશ્વાસ હટાવવા માંડ્યો અને એક દિવસ એ મંદિરે જઈને ભગવાનને કહ્યું કે જો તું હાજર રહેવાનો હોય તો જ હું હવે મંદિરે આવીશ, નહીં તો અત્યાર પછી હું મંદિરે નહીં આવું. ત્યારે ભગવાન એમને કહે છે, જવાબ આપે છે કે જો તને મારા પર અતૂટ વિશ્વાસ હોય ને તો જ તું મંદિરે આવજે, નહીં તો આમ ધક્કા ના ખાઈશ. મિત્રો, મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે, પરંતુ ઈશ્વર સુધી પહોંચવું એ આપણા મનનો વિષય છે. આના પરથી કહેવાય છે કે આપણે ભગવાન પાસે એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે આપણી ખરાબ પરિસ્થિતિમાં એ આપણને માર્ગ બતાવે. જો આપણે એમના ઉપર વિશ્વાસ નહીં રાખીશું તો આપણી ભક્તિ એકદમ નકામી છે. ક્યારેક ભગવાન ભક્તની પરીક્ષા લેતો હોય છે અને જ્યારે આપણે એ પરીક્ષા પાર કરીએ ને તો આપણને ભગવાન મળે જ છે, કોઈના કોઈ રૂપે એ આપણને મળે જ છે. એટલે પૂરી શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ.